તરફ દાહોદના જેસાવાડા ગામે મંદિરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી। પદ્માનાથ મંદિરમાં ચોરી કરી રહ્યા ચોરો પલાયન થઈ ગયા છે। 25 થી 30 હજાર રોકડની ચોરી થયાની માહિતી મળી રહી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો દાહોદ ડીવાયએસપી સહિત પોલીસે તપાસ હાથ ધરી। હવે ચોરો તસ્કરોએ મંદિરને પણ નથી છોડ્યું અને 25 થી 30 હજારની રોકડ લઈને આ ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરાર થઈ ગઈ છે। પદ્મનાથ મંદિરમાં ચોરી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો ખાસ મંદિર જે આવેલું છે તેના ભયરામાંથી કેટલાક ગેંગના ચોરો આવે છે અને પછી મંદિરમાં ઘૂસી જાય છે। ત્યાં 25 થી 30 હજારની રોકડ લઈને અને ત્યાંથી ફરાર થઈ જાય છે। ચડ્ડી બનિયાનધારી ગેંગ છે, મોઢા ઉપર કપડું બાંધેલું છે જેના કારણે તેમની ઓળખ ન થઈ શકે। હાથમાં જે દાન પેટી છે તે લઈને ત્યાંથી ફરાર થઈ ગયા।